નમસ્કાર મિત્રો, આપણે યુનિટ 2ના ક્વેશ્ચન આન્સર છે એની આપણે વાત કરી. હવે આપણે પરીક્ષાલક્ષી પાઠ આધારિત અને અન્ય જે એક્સરસાઇઝ છે એની આજે આપણે ચર્ચા કરવાની છીએ. કારણ કે આપણે શરૂઆતથી જ માળખા પ્રમાણે પરીક્ષામાં પૂછાતા પ્રશ્ન છે એ પેપર સ્ટાઇલ પ્રમાણે બધા જ પ્રકારના પ્રશ્ન છે એની આપણે દરેક પાઠમાં એનો પ્રેક્ટિસનો સમાવેશ કરી લઈએ તો પરીક્ષા વખતે તમારી જેને કહેવાય કે કોઈ તકલીફ કે સમસ્યા ન રહે. તો આજે આપણે વુ સેડ ટુ વુમ જે પાઠ આધારિત આવે છે, એટલે હવે એનાથી તમે પરિચિત છો. કોણ વાક્ય બોલે છે, કોણ સાંભળે છે, એ તમને ખબર છે. બહુ સિમ્પલ હોય છે, પણ પાઠ આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો હોય છે. પછી જે એક્સરસાઇઝ આવે છે, જે બંને પાઠની આપણે યુનિટ 1 અને યુનિટ 2 સાથે કમ્બાઈન કરીને યુઝ ધ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સીસ. શબ્દો બે આપેલા હોય, એનામાંથી તમારે એના કાળકર્તા મુજબ અર્થસભર મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાના હોય છે. અને પછી તમને એક આવે છે ડાયલોગ રાઇટિંગ. તો એનામાં તમારે ઓપ્શન આપેલા હોય કૌંસમાં, અને એ ડાયલોગ તમારે પૂર્ણ કરવાનો હોય છે. પણ બધેમાં આપણે જે સાચી પદ્ધતિ છે લખવાની એને ખાસ ધ્યાન રાખવાનું છે. વુ સેડ ટુ વુમમાં બને ત્યાં સુધી વાક્ય લખી અને નીચે જવાબ લખવાનો. એ રીતે શબ્દના જે વાક્ય પ્રયોગ છે એનામાં બે શબ્દ લખી એનું કાળકર્તા મુજબ મિનિંગફુલ વાક્ય બનાવવાનું, અને ડાયલોગ જે કમ્પ્લીટ કરવાનો છે એનામાં કમ્પ્લીટ ડાયલોગ લખીને તમારે જવાબ લખવાનો છે. માત્ર ડાયરેક્ટ જવાબ ચાલે નહીં. આ બાબત પણ ધ્યાનમાં આપણે રાખવાની છે. તો આપણે આગળ વધીએ. તો વુ સેડ ટુ વુમ તમે વાંચેલો હશે તો તમને તરત જ ખબર પડી જશે કોણ બોલે છે, કોણ સાંભળે છે. કારણ કે અહીંયા મોટા ભાગે આપણી પાસે બોલનાર સાંભળનારમાં મેક્ઝિમમ બે જ પાત્ર છે યુનિટ 2માં. એક ડૉક્ટર બંશ્રી અને સોનિયા અને અશોકભાઈ, 3 છે. પણ એનામાં તો અશોકભાઈ તો માત્ર શરૂઆતમાં જ આવે છે. એટલે તમને તરત જ ખબર પડી જશે કે વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. આ વાક્ય કોણ બોલે છે? વુ સેડ ટુ વુમ. બરાબર, અહીંયા વુની જગ્યાએ તમારે જે બોલનાર છે એનું નામ મૂકવાનું અને વુમની જગ્યાએ સાંભળનારનું નામ મૂકવાનું. ઘણી વખત એવી રીતે પણ તમને ક્યાંક જવાબ આપેલા ધીસ સેન્ટેન્સ ઇઝ સેડ બાય, એ પેસિવ વોઇસમાં જવાબ છે. પણ એવી આપણે જેને કંઈ એવું જરૂર નથી કે એવી જ રીતે લખું. આ તમે વુની જગ્યાએ બોલનારનું નામ, વુમની જગ્યાએ સાંભળનારનું નામ લખી નાખો તો કોઈ જવાબમાં તકલીફ ન પડે. તો અહીંયા વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. તો આ વાક્ય કોણ બોલે છે તમને ખ્યાલ આવી ગયો હશે. અશોકભાઈ સેડ ટુ સોનિયા. અશોકભાઈ, કારણ કે સોનિયા એને ફરિયાદ કરે છે કે મને ખૂબ જ તકલીફ થાય છે દાંતની, ત્યારે એને કહે છે કે વી મસ્ટ. એટલે હવે મસ્ટમાં આપણે ખાસ શું ધ્યાન રાખવાનું છે, એનું ફંક્શન. જ્યારે આપણે ફંક્શન વાક્ય સાથે મેચ કરવાનું હોય ત્યારે એ પણ ધ્યાન રાખવાનું. તો મસ્ટનું ફંક્શન શું આવશે બધાને ખ્યાલ હશે. આની પહેલાં પણ આપણે પાઠ વખતે ચર્ચા કરીએ છીએ. તો આનું ફંક્શન આવશે ડિસ્ક્રાઇબિંગ નેસેસિટી. ડિસ્ક્રાઇબિંગ નેસેસિટી, જરૂરિયાત. ત્યાર પછીનું વાક્ય આપણે હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ. આ પ્રશ્ન પૂછે છે. કોને પ્રશ્ન પૂછે આપણે ખબર છે, વોટ્સ ધ મેટર વિથ યુ. તો ડૉક્ટર છે એ સોનિયાને પ્રશ્ન પૂછે છે. ડૉક્ટર શર્મા છે સેડ ટુ સોનિયા. એટલે અહીંયા બોલનાર કોણ થશે? ડૉક્ટર શર્મા, અને સાંભળનાર સોનિયા. પછી નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. હવે આ બધી ભાષા ઉપર ખબર પડી જશે કે આ પેશન્ટની લેંગ્વેજ છે કે ડૉક્ટરની લેંગ્વેજ. એટલે આનામાં પણ તમને ખબર પડી જ ગઈ હશે કે ડૉક્ટર શર્મા સેડ ટુ સોનિયા. ત્યારબાદ છે આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. એ કે હું આવતીકાલે તો હું હાજર હોઈશ નહીં. તો આ વાક્ય કોણ બોલે છે એ પણ તમને ખબર છે. અશોકભાઈ સેડ ટુ ડૉક્ટર શર્મા. એને કહે છે કે ભાઈ હું આવતીકાલે છે નહીં, હું સોનિયા એકલી હશે. ત્યારે ડૉક્ટર શર્મા એને કહે છે સોનિયા ઇઝ અ બ્રેવ ગર્લ, સી કેન કમ અલોન. એ એકલી આવી શકે છે. બરાબર, એટલે બહુ જ સિમ્પલ હોય છે. પાઠ સમજીને આપણે 1-2 વખત બરાબર ધ્યાનપૂર્વક વાંચીએ તો પાઠ આધારિત જે તમને એક્સરસાઇઝ આવે છે એનામાં વુ સેડ ટુ વુમ અને કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, જે શબ્દ આધારિત આપણે દરેક છે લેક્ચરના ભાગ છે એના અંતે આપણે એ પણ પ્રેક્ટિસ તમારી સાથે રાખી જ દઈએ છીએ.
એટલે મોટાભાગે તમારું પેપર સ્ટાઇલ પ્રમાણે કમ્પ્લીટ શરૂઆતથી જ પરીક્ષાની તૈયારી થાય એવું આપણે આયોજન કરતા હોય છે. ને આને આ બાબત બધી વારંવાર કહી છે કે તમને 10મા ધોરણમાં પણ આ બધી બાબતો લાગુ પડશે. ઘણી બધી બાબત 9માની 90% બાબત એવી છે 10મા ધોરણમાં તમને એ પ્રકારના પ્રશ્ન આવશે. એટલે 9મું ધોરણને જેટલું તમે મહત્ત્વ આપશો એટલું તમારા 10મામાં તકલીફ ઓછી થઈ જશે. વેલ, સોનિયા કેન કમ અલોન, સી ઇઝ અ બ્રેવ ગર્લ. તો અહીંયા ડૉક્ટર શર્મા સેડ ટુ સોનિયા અને અશોકભાઈ એમ પણ કહી શકાય, કારણ કે અશોકભાઈ પણ અહીંયા સાંભળનાર છે. એટલે આ ઉપર આવી સોનિયાને પણ કહે છે, પણ અહીંયા અશોકભાઈ પણ સાંભળનાર હોઈ શકે. એટલે જેને કહેવાય કે ડૉક્ટર શર્મા સેડ ટુ અશોકભાઈ એમ પણ આવે. સી ઇઝ અ બ્રેવ ગર્લ એટલે મોટાભાગે છે સાંભળનાર અહીંયા બે થાય છે. એટલે ડૉક્ટર શર્મા સેડ ટુ અહીંયા અશોકભાઈ પણ છે એના સંદર્ભમાં પણ આવે. એટલે અને મેઇન જે આ વાત છે એ અશોકભાઈને જ વાત કરે છે કે ભાઈ અશોકભાઈ કહે છે કે હું જ્યારે આવતીકાલે નહીં હું, બરાબર, તો ત્યારે એ કહે છે પછી નો વન શુડ, આપણે ફેરફાર કર્યો તો નીચે ફેરફાર થઈ ગયો છે. નો વન શુડ ફીલ, અહીંયા આપણે જે છે ફેરફાર તો બહુ સિમ્પલ હોય છે, પાઠ આધારિત જ તમને હોય છે. એટલે પાઠ બરાબર વાંચો એટલે તમને આવડી જ જાય, બરાબર. તો અહીંયા ડૉક્ટર શર્મા સેડ ટુ અશોકભાઈ. ત્યારબાદ નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. તમારી કોઈ શારીરિક ખામી હોય તો એના વિશે તમારે ક્યારેય પણ કોઈ જેને કહેવાય શરમ સંકોચ અનુભવવાનું નથી. તો આ વાક્ય કોણ બોલે છે આપણે ખબર છે કે ડૉક્ટર શર્મા સેડ ટુ સોનિયા. 2-3 વાક્ય જેવા આવે છે જ્યાં અશોકભાઈ આવે છે, બાકી સોનિયા અને ડૉક્ટર શર્મા વચ્ચે સંવાદ છે. એટલે તમને આવી રીતે પાઠના અમુક મહત્ત્વના જે વાક્યો હોય એને ખાસ તમારે વાંચીને કોણ બોલે છે ને કોણ સાંભળે છે એ તમારે યાદ રાખવાનું હોય છે. ત્યાર પછી આપણે પછીની એક્સરસાઇઝમાં આપણે જે શબ્દ છે યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સ, યુનિટ 1 અને 2 આપણે બંનેના સાથે લીધા છે. તો અહીંયા સડનલી અને લેફ્ટ, સડનલી અને લેફ્ટ, તો આ જે બે શબ્દ આપ્યા છે એનો એવી રીતે વાક્ય પ્રયોગ કરો કે કાળકર્તા મુજબ સાચું બને. તો અહીંયા ધ ચિત્તા, સડનલી ધ ચિત્તા લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. અચાનક ચિત્તાએ છે કૂદકો મારી અને હરણને પકડી લીધું. સડનલી ધ ચિત્તા લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. તો આવી રીતે તમારે વાક્ય બનાવવાનું છે. અહીંયા ચિત્તાની જગ્યાએ તમે ધ લાયન, કોઈ પણ પ્રાણી, એવું નથી કે તમને આપણે પાઠ આધારિત આ વાક્ય બનાવવાનું છે. બે શબ્દનો ઉપયોગ કરવાનો છે, પછી કોઈ પણ વાક્ય તમે બનાવો. સડનલી ધ લાયન લેફ્ટ એન્ડ કોટ ધ ફોક્સ કે વુલ્ફ કે ગમે તે એવી રીતે તમે એનો વાક્ય બનાવી શકો. ઘણા બધા વાક્ય બને આના, પણ આપણે એક વાક્ય કાળકર્તા મુજબ સાચું પડે એવી રીતે બનાવવાનું. પછી સ્પાર્કલ અને આઈસ. સ્પાર્કલ એટલે ચમકવું અને આઈસ એટલે આંખો. ધ આઈસ ઓફ ધ વુલ્ફ વોઝ સ્પાર્કલિંગ ઇન ધ નાઇટ. ધ આઈસ ઓફ ધ કેટ એમ પણ તમે કહી શકો. ધ આઈસ ઓફ ધ વર, અહીંયા વુલ્ફ વર સ્પાર્કલિંગ ઇન ધ નાઇટ. અહીંયા આઈસ છે બહુવચન છે એટલે આપણે વોઝની જગ્યાએ આઈસ.
were sparkling in the night. પછી છે વાઇઝ અને એક્સપિરિયન્સ. વાઇઝ એટલે સમજવું અને એક્સપિરિયન્સ એટલે અનુભવ. તો ધ વાઇઝ મેન લર્ન, એમઈએન મેન આવે તો લર્ન આવે, અને એમઈએન મેન આવે તો લર્ન્સ આવે. એસ લાગશે ક્રિયાપદને, એટલે આપણે ખ્યાલ જ છે ફ્રોમ ધ એક્સપિરિયન્સ કે ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ. ધ વાઇઝ મેન લર્ન્સ ફ્રોમ ધ એક્સપિરિયન્સ, કે જે સમજુ વ્યક્તિ છે પોતાના અનુભવ પરથી શીખતા હોય છે. તો આવી રીતે તમે કોઈ પણ કાર્ડનું કોઈ પણ એવી રીતે પણ બે શબ્દ અંદર જે આપ્યા છે એનો યોગ્ય પ્રયોગ થવો જોઈએ. ત્યારબાદ છે મેન્ટેન અને ડિસ્ટન્સ. મેન્ટેન એટલે જાળવવું અને ડિસ્ટન્સ એટલે અંતર. તો વી શુડ કીપ કે મેન્ટેન ડિસ્ટન્સ બિટવીન ટુ વ્હીકલ્સ. આપણે બે વાહનો વચ્ચે ઓન ધ રોડ, રસ્તા ઉપર બે વાહનો વચ્ચે પ્રોપર ડિસ્ટન્સ રાખવાનું હોય છે એક્સિડન્ટથી બચવા માટે. તો વી શુડ મેન્ટેન ડિસ્ટન્સ બિટવીન. અહીંયા ડિસ્ટન્સ છે, હવે આનામાં તમારે છે મોટા ભાગે જો તમે શબ્દ વર્ડ ફોર્મેશનને તમે સમજો તો વધારે સરળ રહે. વાઇઝ છે એ શું છે તો એડજેક્ટિવ, એક્સપિરિયન્સ શું છે તો નાઉન, તો વાઇઝ મેન, બરાબર. પછી ધ એક્સપિરિયન્સ તો એ નાઉન છે, તો એવી રીતે પણ તમારે એના શબ્દ પ્રયોગને પણ તમારા માટે સરળ પડે. અહીંયા મેન્ટેન એટલે ક્રિયાપદ છે ને ડિસ્ટન્સ છે એ નાઉન છે, તો ક્રિયાપદને કાર્ડની રીતે વપરાય અને ડિસ્ટન્સ છે એને નાઉનની રીતે વપરાય. તો વી શુડ મેન્ટેન ડિસ્ટન્સ બિટવીન ટુ વ્હીકલ્સ ઓન ધ રોડ. તો આવી રીતે તમને જે શબ્દ આપેલા છે એનું તમારે વાક્ય બનાવવાનું છે. પછી સેપરેટ અને મેચ્યોર, આ મોટાભાગે પહેલા યુનિટમાં આવી ગયા છે એના આધારિત છે, એટલે તમને મોટાભાગે ખ્યાલ જ હોય કે ધ ચિત્તા ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કપ્સ આર મેચ્યોર. જેવા બચ્ચા એના મેચ્યોર એટલે પુખ્ત વયના થાય અને ચિત્તા ફેમિલી છે એ છૂટું પડી જાય, જુદું પડી જાય. ત્યાર પછી આપણે યુનિટ નંબર 2માંથી આપણે લીધા છે ઇમ્પોસિબલ અને ડિસ્ટ્રોય. ડિસ્ટ્રોય એટલે નાશ કરો અને ઇમ્પોસિબલ એટલે અશક્ય. તો ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ડિસ્ટ્રોય એર પોલ્યુશન ઇન બિગ સિટીઝ. એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, કોઈ પણ એમ. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ડિસ્ટ્રોય એર પોલ્યુશન ઇન બિગ સિટીઝ. મોટા શહેરોમાં હવાનું પ્રદૂષણ છે એને સંપૂર્ણપણે નાબૂદ કરવું એ બહુ અશક્ય જેવું છે, કારણ કે વાહનો છે એટલા બધા પ્રમાણમાં હોય છે. પછી રીઝન અને કન્સલ્ટ. રીઝન એટલે કારણ અને કન્સલ્ટ એટલે સંપર્ક કરો. આઈ હેવ નો રીઝન ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ, કે મારે ડેન્ટિસ્ટને કે ધ ડૉક્ટર કે કોઈ પણ વ્યક્તિ હોય, ટીચર કે પ્રિન્સિપાલ કે કોઈ પણ તમે કરી શકો. તો અહીંયા આઈની જગ્યાએ તમે કોઈ પણ કરતા લગાડી શકો. માય મધર હેઝ નો રીઝન ટુ કન્સલ્ટ ધ પ્રિન્સિપાલ, ટુ કન્સલ્ટ ધ ડૉક્ટર, ટુ કન્સલ્ટ ધ ડેન્ટિસ્ટ. એનો સંપર્ક કરો, એને છે કોઈ કારણ ન હતું એમ. હેડ નો રીઝન આવે, ભૂતકાળ કરવું હતું. એટલે એક આ બે શબ્દ આપેલા હોય એના અનેક વાક્ય આપણે બનાવી શકીએ. અમુક શબ્દ લિમિટેડ અર્થ ધરાવતા તો એના વાક્ય બહુ લિમિટેડ જ બને. આઈ હેવ નો રીઝન ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ નાવ. ત્યારબાદ છે એક્ઝિસ્ટ અને વાઇડ. તો એ તમને પાઠમાં પણ આવ્યું છે. ધેર એક્ઝિસ્ટ અ વાઇડ કેવિટી ઇન સોનિયાસ પ્રીમોલર. સોનિયાના પ્રીમોલરમાં એક મોટું પોલાણ હતું. એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વ ધરાવવું. ત્યારબાદ છે સોલ્યુશન અને પરમાનન્ટ. સોલ્યુશન એટલે ઉકેલ, સોલ્વ, SOLVE, એનું આ નાઉન છે. અને પરમાનન્ટ આપણે ખબર છે એડજેક્ટિવ છે. તો આપણે એવી રીતે બનાવવાનું છે વાક્ય કે બનેનું એના ફોર્મેશન. આમ તો નિયમ એવો પણ હોય છે કે આપણે કોઈ શબ્દ છે એના ફોર્મેશનને ચેન્જ કરી શકીએ. 10મા ધોરણમાં ઘણી વખત વાક્ય પ્રયોગ આવે તો સૂચના પણ લખેલું હોય કે યુ કેન ચેન્જ ધ ફોર્મેશન ઓફ ધ વર્ડ્સ. તમે શબ્દના સ્વરૂપો, ધારો કે આપણે સોલ્યુશન નાઉન છે તો એનું વર્બ બનાવીને સોલ્વનો ઉપયોગ કરીને પણ એનું વાક્ય બનાવી શકાય. પણ ઘણી વખત અહીંયા 9મા ધોરણમાં અમુક જગ્યાએ એવું સ્વીકારે છે અને અમુક નથી સ્વીકારતા. પણ આપણે એટલા માટે પ્રયત્ન એવા કરવાના કે જે શબ્દ જે સ્વરૂપમાં આપેલા છે એનો જ વાક્ય પ્રયોગ છે કરવાના આપણે પ્રયત્ન કરવાના છે. તો અહીંયા જે વાક્ય છે આઈ ડોન્ટ હેવ પરમાનન્ટ સોલ્યુશન ઓફ યોર પ્રોબ્લેમ. તારી સમસ્યાનો મારી પાસે કોઈ કાયમી ઉકેલ નથી. આઈ ડોન્ટ હેવ પરમાનન્ટ સોલ્યુશન એટલે કાયમી ઉકેલ ઓફ યોર પ્રોબ્લેમ. પછી છે સજેશન અને ફોન્ડ ઓફ. સજેશન એટલે સજેસ્ટ, એ વર્બ છે એનું નાઉન બનેલું છે સજેશન. અને ફોન્ડ ઓફ એટલે નું શોખીન હું. આપણે આની પહેલાં પણ ચર્ચા 2-3 વખત કરી છે, એટલે હવે પ્રશ્ન વખતે પાઠ વખતે એટલે તમને ખ્યાલ છે.
તો અહીંયા પર તમે ઘણા બધા વાક્ય બનાવી શકો. માય બ્રધર ઇઝ ફોન્ડ ઓફ ગિવિંગ સજેશન ટુ હિઝ ફ્રેન્ડ. માય સિસ્ટર ઇઝ ફોન્ડ ઓફ ગિવિંગ સજેશન ટુ હિઝ ફ્રેન્ડ્સ. માય મધર કોઈ પણ કરતા લઈ શકો. માય ફ્રેન્ડ. તો આવી રીતે ઇઝ ફોન્ડ ઓફ એટલે નું શોખીન હોવું, બરાબર. તો આવી રીતે તમને સેટ ઓફ વર્ડ્સનો વાક્ય પ્રયોગ જે આવે છે એની એક્સરસાઇઝ પણ આપણે દરેક પાઠ વાઇઝ બબે પાઠે આપણે લેતા જઈએ તો તમારી એ પણ સાથે સાથે તૈયારી થતી જાય. હવે આપણે એના પછીનો એક પ્રશ્ન આવે છે. તમારે છે આ જે શબ્દ છે એ તમારે નોટમાં લખી લેવાના છે વાક્ય પ્રયોગના, અને એના વાક્ય પણ તમારે લખી લેવાના છે. નોટમાં જેટલું વધારે લખાણ થાય એટલું સારું જ છે. ત્યારબાદ છે આપણે ડાયલોગ કમ્પ્લીટ કરવાનો આવે છે. બહુ સિમ્પલ જ હોય છે, અને એ ગયા વર્ષે તમે જે 8મા ધોરણમાં છે એ પણ અભ્યાસ કરી ગયા છો, એટલે તમારા માટે કોઈ નવી બાબત નથી. એટલે અહીંયા ડાયલોગ પૂર્ણ કરવાનો છે. વિભૂતિ, અહીંયા જો પ્રશ્ન આપેલો હોય તો જવાબ આપણે એનો ડાયલોગમાં પૂર્ણ કરવાનો. જવાબ આપેલો હોય તો પ્રશ્ન. અહીંયા વિભૂતિ અને પ્રગતિ. તો આઈ એમ વર્કિંગ વિથ માય લેપટોપ, તો એનો જવાબ આપેલો છે તો આપણે ખબર પડી જાય કે એનો પ્રશ્ન શું થશે. તો પ્રશ્ન થશે વોટ આર યુ ડુઈંગ. વોટ આર યુ ડુઈંગ. આનો જવાબ તમારે આખો પૂર્ણ કરીને તમારે લખવાનો છે. હું સમજાવું છું. અહીંયા જવાબ લખી ડાયરેક્ટ આપતો નથી. બધા ઉતારા કરે છે, પછી આ વિડીયોમાં સમજવાના પ્રયત્ન કરતા નથી, બરાબર. એકબીજાને વોટ્સઅપમાં મોકલાવી દે ને એવું બધું મને સમાચાર મળે છે. તો વોટ આર યુ ડુઈંગ, તો એમ કે છે પ્રગતિ સેઝ આઈ એમ વર્કિંગ વિથ માય લેપટોપ. વિભૂતિ, નો આઈ એમ નોટ ફ્રી નાવ. અહીંયા પણ જવાબ આપેલો છે તો આપણે ખબર છે કે પ્રશ્ન આપણો બનાવવાનો છે. તો પ્રશ્ન 2 આપ્યા છે, એક વધારાનું ઓપ્શન આપેલું, તો એનામાં કયું સાચું અને કયું ખોટું એ આપણે સિલેક્ટ કરવાનું હોય છે. તો વેર વિલ યુ ગો, તો એનો આપણે અહીંયા જવાબ મળશે નહીં. સ્થળ દર્શક શબ્દ જવાબ મળશે નહીં. તો આપણે ખબર પડી જશે કે વિલ યુ કમ વિથ મી, એ પ્રશ્ન આવશે કે તું મારી સાથે આવીશ. તો એ કહેશે નો આઈ એમ નોટ ફ્રી નાવ, હું અત્યારે ફ્રી નથી. તો આવી રીતે તમને ડાયલોગ પૂર્ણ કરવાનો છે. બીજો ડાયલોગ છે માયા. નો આઈ એમ બિઝી ઇન રીડિંગ, તો એમ કહે છે લેટ્સ ગો ટુ ધ માર્કેટ. લેટ્સ ગો ટુ ધ માર્કેટ, ચાલો આપણે માર્કેટ જઈ. તો એ ના પાડે છે નો આઈ એમ બિઝી ઇન રીડિંગ, કે હું વાંચવામાં બહુ વ્યસ્ત છું. તો માયા, આઈ એમ રીડિંગ એન ઇંગ્લિશ નોવેલ. તો હવે આપણે ખબર પડી ગઈ હશે કે આનો શું પ્રશ્ન આવશે. આનો થેન્ક્સ તો આવશે નહીં, બરાબર. કોઈ આભાર તો માનશે નહીં. શા માટે કે એનો જવાબ આપ્યો છે એ આપણે એનો પ્રશ્ન આપણે બનાવવાનો છે. આઈ એમ રીડિંગ એન ઇંગ્લિશ નોવેલ, તો શું આવશે વોટ આર યુ રીડિંગ, બરાબર. તો આવી રીતે તમને સમજાઈ ગયો હશે. આ મલ્ટિપલ એક્સરસાઇઝ જે તમારા પેપર સ્ટાઇલમાં છે એ પ્રમાણે આપણે શરૂઆતથી જ છે એ તૈયાર કરતા જઈએ, એટલે આપણી એક જાતની પરીક્ષાની તૈયારી પણ થતી જાય. તો આશા રાખું છું કે તમે છે આ મલ્ટિપલ એક્સરસાઇઝ છે એ સારી રીતે સમજવાના પ્રયત્ન કર્યા હશે. ગુડ બાય, થેન્ક યુ.